નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ એટલે રિયલ નંબર્સ. હવે વાસ્તવિક સંખ્યાઓ એટલે પહેલા થોડું બેઝિક સમજી લઈએ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમમેય સંખ્યા, અસમમેય સંખ્યા, આ બધી સંખ્યાઓ ભેગી કરો એટલે બને વાસ્તવિક સંખ્યા. હવે જુઓ, પ્રાકૃતિક સંખ્યા એટલે શું આપણે ભણી ગયા છે. એને સંકેતમાં લખાય છે કેપિટલ N, નેચરલ નંબર. એની શરૂઆત થશે 1 થી. 1, 2, 3, 4, 5 અનંત સુધી. આને શું કહીશું? પ્રાકૃતિક સંખ્યા ને પ્રાકૃતિક સંખ્યા કહે છે. આ થઈ જશે વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યા. હવે આવશે પૂર્ણ સંખ્યા, જેને સંકેતમાં લખાશે W વડે. એની શરૂઆત થશે 0 થી. 0, 1, 2, 3, 4, 5 અનંત સુધી. આને કહેવાશે પૂર્ણ સંખ્યા. હવે આવશે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને આપણે કહીશું Z. પૂર્ણાંક સંખ્યાને આપણે કહીશું Z. સંકેતમાં એને Z કહેવાશે. તો એ શું થશે? તો કે 0 સહિત ધન પૂર્ણાંક અનંત સુધી તથા ઋણ પૂર્ણાંક અનંત સુધી. એટલે શું થયું? 0 સહિત ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થશે. હવે આવશે સમમેય સંખ્યા. સમમેય સંખ્યાને આપણે Q વડે દર્શાવીશું. સમમેય સંખ્યાનું સ્વરૂપ કેવું હશે? જે સંખ્યા p/q સ્વરૂપમાં હોય, જે સંખ્યા p/q સ્વરૂપમાં હોય. p/q એટલે જુઓ, p અને q પૂર્ણાંક છે. p અને q કેવા છે? પૂર્ણાંક છે. પરંતુ q ક્યારેય 0 હોય નહીં. q નોટ ઇક્વલ ટુ 0. આવી સંખ્યાને સમમેય સંખ્યા કહેવાય. અપૂર્ણાંક p/q ફોર્મમાં હોય, p અને q પૂર્ણાંક છે. p ની કિંમત પણ પૂર્ણાંક સંખ્યામાંથી, q ની કિંમત પણ પૂર્ણાંક સંખ્યામાંથી, પરંતુ q ક્યારેય 0 હશે નહીં. એવી સંખ્યાને શું કહેવાશે? સમમેય સંખ્યા કહીશું. અસમમેય સંખ્યા. અસમમેય સંખ્યાને આપણે I વડે દર્શાવીએ છીએ. તો અસમમેય સંખ્યા શું છે? તો અસમમેય સંખ્યા એટલે p/q ફોર્મ તો ખરું જ, કે જે સંખ્યા p/q, પરંતુ p અને q પૂર્ણાંક હોય અને q નોટ ઇક્વલ ટુ 0 ના સ્વરૂપમાં લખી ન શકાય. એટલે એનો મતલબ શું થયો? જે સંખ્યા સમમેય ના હોય એને શું કહેવાય? અસમમેય સંખ્યા કહેવાશે. વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યા એટલે સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા. આ બંને સંખ્યાના ગણને વાસ્તવિક સંખ્યા કહે છે. સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા બંને સંખ્યાના ગણને શું કહેવાશે? વાસ્તવિક સંખ્યા કહેવાશે. પ્રમેય 1.1 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે. આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત, અનન્ય, અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r થાય, જ્યાં r ની કિંમત 0 પણ હોઈ શકે અથવા 0 કરતાં મોટી હોય પરંતુ b કરતાં નાની હોય. એટલે જુઓ, a એટલે કોણ છે? ભાજ્ય. a એટલે ભાજ્ય, b એટલે ભાજક, q એટલે ભાગફળ, r એટલે શેષ. સમજૂતી આપી દઉં કે આ વિધાન શું સમજાવે છે. સમજી લો. અહીંયા કે ધારો કે તમને એવું કહેવામાં આવ્યું છે કે કોઈ એક સંખ્યા આવી છે. હું અહીંયા 25/4 લઈ લઉં છું. તો
તો અહીંયા મને એની કિંમત શું થઈ? એ એટલે મારો ભાજ્ય, આ થશે ભાજ્ય એટલે એ, બરાબર. આ શું થશે? બી એટલે બીની કિંમત, આ થશે બી એટલે આને કહીશું ભાજક, બરાબર. અહીંયા જે આવશે એ શેષ આવશે, સોરી ભાગફળ આવશે, અને નીચે જે વધશે એ શેષ આવશે. હવે જુઓ 4 6 24, હવે આ બંનેની બાદબાકી કરો એટલે 1 વધ્યો, તો આને કહીશું શેષ, શેષ એટલે આર, અને આને કહીશું ભાગફળ, ભાગફળ એટલે ક્યુ, ક્યુ એટલે ભાગફળ. આ મેં ક્યુ લખ્યો છે, ક્યુ એટલે ભાગફળ, બરાબર. 6. હવે તમે ધ્યાનથી જુઓ, આ શરત અહીંયા બરાબર છે કે નહીં? આર ની કિંમત શું આવી? 1. આર ની કિંમત 1 છે, 0 કરતા મોટો છે. બી કરતા નાનો હોવો જોઈએ, તો બી ની કિંમત શું છે? 4. 4 કરતા 1 કેવો છે? નાનો છે. બીજું એક ઉદાહરણ લઈ લઈએ. 35 ભાગ્યા 6. જુઓ 6 પંચા 30, શેષ કેટલી વધી? 5. હવે જુઓ તમે ધ્યાનથી, 5 આ શેષ છે, અહીંયા જે 5 છે, જુઓ આ વિધાન જુઓ, 0 લેસ ધેન ઇક્વલ ટુ 5 લેસ ધેન ઇક્વલ ટુ બી, બીની કિંમત શું છે? 6. આ છે તમારો બી, આ છે એ, આ છે ક્યુ, અને આ થશે આર. તો અહીંયા ખાલી લેસ ધેન આવશે, ઇક્વલ ટુ નહીં આવે, લેસ ધેન 6. એટલે જે બી છે એ ઓલવેઝ, જે આર છે એ ઓલવેઝ કેવો રહેશે? જે શેષ છે એ ઓલવેઝ ભાજક કરતા નાની અને 0 કરતા મોટી અથવા તો 0, બરાબર, એ રીતે મળશે. આ શરત આવું સમજાવે છે, બરાબર. તો હવે દાખલા જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. આ જુઓ અહીંયા શરત ફૂલફિલ થઈ ગઈ છે કે 0 લેસ ધેન ઇક્વલ ટુ 5 એટલે આર છે, અને લેસ ધેન 6 એ બી છે. તો જુઓ શરત અહીંયા ફૂલફિલ થાય છે, બરાબર. આ રીતે આપણે એને સમજીશું. હવે આગળ દાખલા જોઈશું. સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 1. સ્વાધ્યાય 1.1 માં પ્રશ્ન નંબર 1 જોઈશું. સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 1 જુઓ ધ્યાનથી. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. નંબર 1, 135 અને 225. 135 અને 225. હવે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 135 અને 225 આપણું સૂત્ર યાદ કરો. એ બરાબર બીક્યુ પ્લસ આર, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય 1, બરાબર. એ બરાબર બીક્યુ પ્લસ આર. શબ્દોમાં શું લખાશે? ભાજ્ય બરાબર બી એટલે ભાજક, ક્યુ એટલે ભાગફળ, વત્તા આર એટલે શેષ. હવે જુઓ, સૌથી મોટી સંખ્યા જે છે એ હંમેશા ભાજ્ય થશે,
નાની સંખ્યા ભાજક થશે, એટલે અહીંયા આવું લખીશું ભાજ્ય 225 બરાબર. એટલે અહીંયા લખી દઈએ કે અહીં 225 ગ્રેટર દેન 135. 135 કરતાં 225 મોટા છે, માટે ભાજ્યની જગ્યાએ લખીશું 225, ભાજકની જગ્યાએ લખીશું 135. હવે વિદ્યાર્થી મિત્રો આનો ભાગાકાર કરવો પડશે. તો હવે જુઓ શું કરીશું. તો અહીંયા ભાગાકાર કરીશું. ભાજ્ય એટલે 225 ભાગ્યા 135. 135 એકા 135, બાદબાકી કરો, શેષ કેટલી રહેશે? 90. તો વિદ્યાર્થી મિત્રો આ થશે ભાગફળ, આ થશે ભાગફળ અને આ થશે શેષ. તો ભાગફળ કેટલું આવશે? ગુણ્યા ભાગફળ એટલે 1. ભાગફળની કિંમત 1 વત્તા શેષની કિંમત 90. શેષની કિંમત આવશે 90. હવે જુઓ ધ્યાનથી, હવે શું કરીશું? હવે આપણે 135 અને 90, હવે આપણે કોને કોને ભાગીશું? 135 ભાગ્યા 90. એટલે હવે જુઓ, માટે 135 ભાગ્યા 90. હવે જુઓ ધ્યાનથી, 135 ભાગ્યા 90. હવે જુઓ ધ્યાનથી, 90 એકા 90 થી ભાગ ચાલશે, 90 દુ 180 થઈ જશે, એટલે 135 થી મોટા થઈ જાય, એટલે અહીંયા વધશે 45. તો આ થશે તમારી શેષ અને આ થશે ભાગફળ. તો અહીંયા ભાગફળ કેટલું આવશે? 1 અને શેષ કેટલી આવશે? 45. હવે વિદ્યાર્થી મિત્રો 90 અને 45 નો ભાગાકાર કરીશું. 90 બરાબર 45. તો જુઓ ધ્યાનથી, 90 ભાગ્યા 45, 45 દુ 90 થશે, એટલે શેષ વધશે 0 0, એટલે આ શેષ થશે, આ ભાગફળ થશે. તો હવે જુઓ, ગુણ્યા 2, શેષ આવી 0, ભાગફળ વત્તા શેષ, ભાગફળ 2 છે, શેષ 0 છે. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો શેષ 0 આવે છે, જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો શેષ 0 આવે છે, ત્યારે છેલ્લી લાઈન જ્યારે 0 શેષ આવે છે, ત્યારે આપણો જે ભાજક હશે, આપણો જે ભાજક હશે એ આપણો શું થશે? ગુસા થશે. એટલે અહીંયા લખીશું કે માટે 225 અને 135 નો ગુસા 45 છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરી બોલું છું એકવાર કે જ્યારે પણ શેષ 0 મળે છે, જ્યારે શેષ 0 મળે ત્યારે ગુસા કોણ મળે? આપણો ભાજક. ભાજક શું છે? 45 છે, એ આપણો ગુસા થશે. તો છેલ્લે લખીશું માટે ગુસા 225 135 બરાબર 45. આ થશે આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો. હવે જોઈશું દાખલા નંબર 2. હવે જોઈશું દાખલા નંબર 2. 196 અને 38,220. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી, અહીંયા મોટું કોણ છે? 38,220 મોટા છે, 196 નાના છે, રાઈટ? 38,220 ગ્રેટર દેન 196. હવે જુઓ, ભાજ્ય ભાજક ગુણ્યા ભાગફળ, આપણો યુક્લિડનું પ્રમેય વત્તા શેષ. પ્રમેય શું છે? એ બરાબર BQ પ્લસ R. એને આપણે શુદ્ધ ગુજરાતીમાં લખ્યું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજ્ય કોણ થશે? 38,220 એ તમારો ભાજ્ય થશે. ભાજક કોણ થશે? 196.
બંનેનો ભાગાકાર કરો વિદ્યાર્થી મિત્રો. 38,220 ભાગ્યા 196. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, 196 ગુણ્યા 195 કરશો એટલે તમને મળશે 38,220. એટલે શેષ કેટલી આવશે? 0 આવશે. તો ભાગફળ કેટલું મળે છે? 195. શેષ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 0. આને ભાગફળ કહીશું. આ થશે ભાગફળ, આ થશે શેષ, આ થશે ભાજક, આ થશે ભાજ્ય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, જ્યારે શેષ 0 આવે છે, મેં હમણાં જ જણાવ્યું કે જ્યારે શેષ 0 મળે છે ત્યારે તમારો ભાજક એ તમારો શું થશે? ગુસા થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુસા આપણને મળી ગયો. માટે ગુસા 196 38,220 બરાબર 196. તો ગુસા મળશે 196 વિદ્યાર્થી મિત્રો. આ થશે તમારો જવાબ. હવે જોઈશું દાખલા નંબર 3. આ જ રીતે દાખલા નંબર 3 જોઈએ. 867 અને 255 નો ગુસા શોધો. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આ બંનેમાં મોટું કોણ છે? 867 ગ્રેટર ધેન 255. શું થશે? a બરાબર BQ પ્લસ R બરાબર છે. હવે જુઓ, a ની કિંમત કેટલી થશે? 867. b ની કિંમત 225 ગુણ્યા Q એટલે ભાગફળ ને R એટલે શેષ. શોધી નાખીએ. 867 ભાગ્યા 255 છે. 255 ગુણ્યા 3 કરશો એટલે ભાગ ચાલશે. 255 ગુણ્યા 3 765. બંનેની બાદબાકી કરશો એટલે શેષ વધશે 102. આ થશે શેષ, આ થશે ભાગફળ. તો ભાગફળ વત્તા શેષ, ભાગફળ કેટલું છે? 3 વત્તા શેષ કેટલી છે? 102. હવે વિદ્યાર્થી મિત્રો 225 અને 102 નો ભાગાકાર કરીશું. 225 બરાબર 102. તો હવે જુઓ, 225 ભાગ્યા 255 છે, સોરી ભૂલથી 225 લખાઈ ગયા છે. રકમ જુઓ ધ્યાનથી, રકમમાં 255 આપ્યા છે. 255 એટલે અહીંયા થશે 255 ભાગ્યા 102. 102 એકા 102 ને 102 દુ 204 એટલે 2 થી ભાગ ચાલશે. 204. અહીંયા શેષ વધશે 51. આ શેષ થશે, આ થશે ભાગફળ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, ભાગફળ આવશે ગુણ્યા 2 વત્તા શેષ 51 થશે. 102 અને 51, 102 અને 51. 102 ભાગ્યા 51 કરીશું એટલે 51 દુ 102 થઈ જશે. શેષ આવશે 0. તો અહીંયા ભાગફળ આવશે 2 અને શેષ આવશે 0. મેં વિદ્યાર્થી મિત્રો તમને જણાવ્યું કે જ્યારે પણ શેષ 0 મળે છે ત્યારે તમારો જે ભાજક હશે એ જ તમારો ગુસા થશે. બરાબર, ભાજક હશે એ જ ગુસા થશે. એટલે અહીંયા લખીશું, માટે ગુસા 867 255 બરાબર 51.
હવે વિદ્યાર્થી મિત્રો કદાચ તમને શેષ 0 નથી મળતી તો શું? તો જ્યારે પણ શેષ 0 નથી મળતી ત્યારે તમારે જ્યાં સુધી અહીંયા શેષમાં એક જવાબ ના આવે ત્યાં સુધી તમારે દાખલો ગણવાનો રહેશે. જ્યારે શેષ 0 નથી મળતી ત્યારે તમને જ્યાં સુધી 0 જવાબની જગ્યાએ 1 ના આવે ત્યાં સુધી દાખલો ગણવાનો રહેશે. 1 આવે એટલે એ તમારો ગુસા થઈ જશે.